તો આજે ઘરે પુડલા પાર્ટી, મસ્ત પુડલા બનાવી છે મારી વાઈફ. નાના નાના ચીલ્લા જેવા પુડલા, વેજીટેબલ્સ, મીઠું મરચું. લસણ ચટણી આમાં નાખશો કે અલગથી? અલગથી, ઓકે. આમાં મસાલા, અને આજે નાસ્તામાં સામુદ્રીની ચોરાફળી હનુમાન મઢી પાસે બહુ મસ્ત ચોરાફળી મળે છે. અમે ચોરાફળી લઈ હતા અને એની સાથે એની આ ગ્રીન ચટણી પણ મને બહુ ભાવે છે. જો કે પતી ગઈ આજે ગ્રીન ચટણી, અને આજે ચોરાફળી પણ લઈ હતા. સો આજે ડિફરન્ટ નાસ્તો હતો ઘરે. તો ગુડ મોર્નિંગ, સાયક્લોનિક સમીર વ્લોગ્સમાં આપનું સ્વાગત છે. હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. આજે ફરી પાછો ટાઈમે વ્લોગ શરૂ કરતા ભૂલી ગયો, એટલે આ રીતે સ્કૂટરમાં જ મારા મોબાઈલને ચેસ્ટ બેલ્ટમાં ભરાવી અને તેને શરૂ કરી દઈએ. આજે જવાનું છે મેટોડા, એક ચીકીની ફેક્ટરીમાં શૂટિંગ કરવા માટે. ત્યાંથી પાછું રાજકોટમાં થોડું શૂટ છે, એ બધું પતાવીને પછી આરામથી મળીએ. હલો હલો હલો, માઇક ચેક, માઇક ઉપર જો. હવે સમજાવજો, હવે સમજાવજો. તલની ચીકીને આ રીતના લોખંડના વેલણથી, સ્ટીલના વેલણથી વણી અને એને પતલી કરવામાં આવશે. અચ્છા, આ પ્રોસેસ શું છે? આ જે પ્રોસેસ છે ચીકીના કેટલા પીસ દર મિનિટે નીકળે એ માટેનું છે. વાહ. કે આ મશીન આપણે 1 મિનિટમાં 130 પીસ પેક કરી શકીએ છીએ. વાહ, 1 મિનિટમાં 130 પીસ? જી, 130 પેકેટ્સ, 130 પાઉચામાંથી ચીકીના તૈયાર થઈ જાય. તો રાજેશીકીના તમે આઉટલેટમાં જશો ને ત્યાં તમને નંબર ઓફ વેરાયટીઝ બધી મળી રહેશે. પણ એકચ્યુઅલી અહીંયા જે એમની જે મેઇન સિલેક્ટેડ વસ્તુઓ છે એ આપણે તમને દેખાડી દઉં. એક તો ડ્રાયફ્રૂટ ચીકી છે. હાજી. અને આ જે છે એ કેસર કાજુ પૂરી છે. કેસર કાજુ પૂરી. ડ્રાયફ્રૂટને બધા દૂધમાં પકાવી, કાજુ બદામ પિસ્તાને દૂધમાં પકાવી એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી એને એમાં પકાવવામાં આવે છે, અને પછી એને કેસર, એલચી, ખજૂર વગેરેથી મિક્સ કરીને એની પૂરી બનાવવામાં આવે છે. ઓકે. તો ફાઇનલી આજના દિવસનો થાકોડો પણ જવરો હતો. ઘણા દિવસ પછી કોન્સ્ટન્ટ આટલું શૂટ લીધું. અત્યારે મેટોડામાં છીએ. મેટોડામાં આજે રાજેશ ચીકીનું શૂટ કર્યું, ફેક્ટરીનું આઉટલેટનું અને ફેક્ટરીનું બેનું. અને હજુ અમારે રાજકોટમાં પણ થોડું શૂટ બાકી છે. મીનવાઇલ મારે એક જગ્યાએ પાછું ત્યાંના મહત્ત્વની પ્લેસ ઉપર જવાનું છે. અત્યારના અહીંયા શ્રી મયુર ભજીયામાં મસ્ત ભજીયા ખાધા. ના, એકદમ દેશી સ્ટાઇલથી આ ભજીયાની મોજ માણી રહ્યા છે. એટલે આ કોઈ એવો વિડીયો નથી કે જે અમે પહેલાંથી પ્લાન કરેલો હોય ને પછી અહીંયા આવ્યા પછી જેને કેમ કે શૂટિંગ માટે એક્સ્ટ્રા વધારે ટાઈમ ફાળવો હોય, એવું કંઈ નથી. રેન્ડમ વિડીયો છે, દેશી મોજ છે. તમે આમ લેજો કાગળ ઉપર આવી રીતના મસ્ત છાપાની વસ્તી ઉપર આ ચટણી છે, પણ દેશી. જ્યારે ગામડામાં તમે ભજીયા ખાવા જાઓ ને તો જ્યાં જે જગ્યાએ જે રીતે વસ્તુ ખવાતી હોય ને એને એ જ રીતે એન્જોય કરો ને તો જ સાચી મજા આવે.